સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ભગવતધામ ગુરુકુળ ખાતે ત્રિદિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓએ 250થી વધુ કૃતિઓને રજૂ કરી હતી। સોલાર, પર્યાવરણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય સહિત વિવિધ વિષયો પર પ્રદર્શિત કરાયેલ કૃતિઓને પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના મહાનુભાવોએ નિહાળી હતી। વિજ્ઞાન મેળાનું જે આયોજન કર્યું છે, વિજ્ઞાન મેળામાં જે બાળકો આવતા હોય છે એમાં એક જિજ્ઞાસા જાગતી હોય છે। બાળકો જે જોવે એ બનવા માટે પ્રેરણા પ્રાપ્ત કરતા હોય છે। એટલે અહીં કોઈ બાળકો જોશે તો વિજ્ઞાનની કોઈના કોઈ ટેકનોલોજી એના મગજમાં બેસશે। એ વિજ્ઞાનની ટેકનોલોજીને એ આગળના દિવસોમાં ઉદ્યોગપતિ બની અને માનવતાના વિકાસ માટે જે વિજ્ઞાનના સંસાધનો એ છેવાડા સુધી પહોંચાડતા હોય છે। એટલે સૌ આયોજક મિત્રોને હું અભિનંદન આપું છું। જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે। અમારા મંડળમાં કુલ 142 શાળાઓ છે, જેમાંથી આશરે 100થી વધારે શાળાઓએ અહીંયા કૃતિઓ રજૂ કરી છે અને 250થી વધારે કૃતિઓ આ વિજ્ઞાન મેળામાં પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા કેળવાય અને આપણા જિલ્લાના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન ક્ષેત્રે જિલ્લા કક્ષાએ પરિણામ ઊંચું આવે, તેમજ રાજ્ય કક્ષાએ પણ આપણો જિલ્લો વિજ્ઞાનમાં આગળ પડતો રહે તે માટેના પ્રયત્ન। મ્યુઝિક ઉપર, સોલાર સિસ્ટમ ઉપર, ચંદ્રયાન પર થયેલ ઘણી બધી કૃતિઓ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અહીંયા અમને અહીંયા આગળ જવાની પ્રેરણા મળી છે અને અહીંયા એક પ્લેટફોર્મ મળ્યું છે જેના થકી અમે આગળ જઈ શકીએ છીએ અને અહીંયા ખૂબ જ મજા આવે છે।